પોરબંદરમાં આગામી 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભારે પવન અને ગાજવીજ સાથે થશે વરસાદ અને માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. આવા એલર્ટ્સ વાળા ઘણા ન્યૂઝ આપણે ચોમાસામાં સાંભળતા હોઈએ છીએ, પણ શું તમને ખબર છે કે આ એલર્ટ્સ છે તે કોના દ્વારા આપવામાં આવે છે અને ખાસ કરીને આ જે અલગ અલગ એલર્ટ્સ હોય છે એનો મતલબ શું હોય છે? હેલો, વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ્રી. હવે ચોમાસામાં વરસાદને લઈને જે એલર્ટ્સ આપવામાં આવે છે તે એલર્ટ હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે. હવે કોઈ પણ પર્ટિક્યુલર એરિયામાં રહેતા લોકોને એલર્ટ કરવા માટે એલર્ટ વિભાગ દ્વારા યલો, ઓરેન્જ, ગ્રીન અને રેડ જેવા એલર્ટો આપવામાં આવે છે. હવે આ જાહેર કરેલા કયા કલરના એલર્ટનો મતલબ શું થાય છે તે તમને આજના આ વિડીયોમાં જાણવા મળશે. તો આપણે સૌથી પહેલા વાત કરી લઈએ યલો એલર્ટની. તો યલો એલર્ટ એટલે કે અત્યારની પરિસ્થિતિ મુજબ હાલમાં કોઈ આફત નથી, પણ ગમે ત્યારે હવામાનની ખતરનાક સ્થિતિ તમારી સામે આવી શકે છે, જેના માટે તમારે તૈયાર રહેવાનું છે. હવે ત્યારબાદ આવે છે ઓરેન્જ એલર્ટ. હવે ઓરેન્જ એલર્ટનો મતલબ એવો થાય કે ખતરો નજીક છે, જેથી સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ સમયે હવામાનની ખતરનાક સ્થિતિનો સામનો તમારે કરવો પડી શકે છે, જેથી એ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવી જોઈએ. હવે ઓરેન્જ એલર્ટ બાદ આવે છે રેડ એલર્ટ. રેડ એલર્ટ એ હવામાનની સૌથી વધુ ખતરનાક પરિસ્થિતિનો સંકેત છે, એટલે કે હવે તમારા પર મુસીબત આવવાની છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારે તમારું પણ ધ્યાન રાખવાનું છે અને હવે તમને જે પણ સૂચના આપવામાં આવે તેનું પાલન કરવાનું છે. અને હવે લાસ્ટમાં આવે છે સૌથી સેફેસ્ટ એટલે કે ગ્રીન એલર્ટ. ગ્રીન એલર્ટનો મતલબ એવો થાય છે કે તમારી આજુબાજુનું હવામાન છે તે એકદમ ક્લિયર છે, એટલે કોઈ ભયનો કે ડરનો માહોલ નથી અને તમે તમારું ડેઈલી રૂટીન છે તે શરૂ કરી શકો છો. આજના આ વિડીયોની માહિતી તમને કામની લાગી હશે તો આ માહિતી તમે બીજા લોકો સાથે પણ શેર કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે તમે જોતા રહો વોઇસ ઓફ ડે ડિજિટલ. અને હા, જો તમે અત્યાર સુધી અમારા આ પેજને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ કરો, કારણ કે ન્યૂઝને લઈને કોઈ અપડેટ્સ હોય કે આવી ઇન્ફોર્મેશન અમે તમારા સુધી સૌથી પહેલા લાવીશું.